નમસ્કાર. નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. આજની યુવા પેઢીને જે જરૂરિયાત છે તેમની સૌથી પ્રાથમિક જરૂરિયાત એટલે આપણે એવું લાગે છે કે મોબાઈલ છે. ને આજની પેઢી માટે એકલું જ નહીં પણ સમાજની દરેક પેઢી માટે મોબાઈલ પ્રાથમિક જરૂરિયાત છે. તો આજે આપણે આણંદના સૌથી જૂના ને જાણીતા મોબાઈલ શોપના સારેગામાં જે મોબાઈલ છે એના ઓનર શ્રી અમિતભાઈ પટેલ, જે લોકો 4 પાર્ટનર છે અને એમાંના એક અમિતભાઈ પટેલ આપણા સ્ટુડિયોમાં હાજર છે. તો આજે અમિતભાઈ સાથે આપણે સંવાદ કરીશું. વેલકમ અમિતભાઈ, નમસ્કાર. નમસ્કાર ભૌમિકભાઈ, નમસ્કાર. અમિતભાઈ, તમે તમારું જે ગ્રેજ્યુએટ થયા ત્યાર પછી તમે તમારા કેરિયરની શરૂઆત જોબથી કરી કે બિઝનેસથી કરી? આમ તો મેં ગ્રેજ્યુએશન છે ને 2006માં કમ્પ્લીટ કર્યું હતું ને એ સમયે જોબ કરવી બહુ જરૂરિયાત હતી, એટલે મેં પેલી જોબની શરૂઆત કરી અને જોબ કરતાં કરતાં એવું જોયું કે ભાઈ આપણે આ જોબ કરીને તો બહુ લિમિટેડ આપણી ઇન્કમ રહેશે, એટલે ધીરે ધીરે વિચારતા હતા કે કોઈ એક બિઝનેસ તરફ ફોકસ કર્યું, રિસર્ચ કરી અને પછી અમે આ બિઝનેસમાં ઇન્ટ્રોડ્યુસ થયા. ઓકે. અમારી સક્સેસમાં એવું હતું કે હું બિઝનેસમાં ઇન્ટ્રોડ્યુસ થયો, પણ મારી જોડે જોબનો એક્સપિરિયન્સ હતો અને ફિલ્ડનો એક્સપિરિયન્સ મારા પાર્ટનર જે ભરતભાઈ છે, સાગરભાઈ અને તરુણભાઈ, એમને હતો, જેના કારણે એમને સફળતા બહુ સારી મળી. તો તમે જે બિઝનેસ માટેનું વિચાર્યું, તમે ને તમારા પાર્ટનરે, તો તમે તે વખતે એવું આટલા બધા બિઝનેસ હતા તો તમે કેવી રીતે વિચાર્યું કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં જ જઈએ? અને તે વખતે તમને આઈડિયા હતો કે મોબાઈલનો વ્યાપ આટલો બધો વધી જશે? આમ જોવા જઈએ ને તો એ વખતે બહુ લિમિટેડ બિઝનેસીસ હતા કે જે કન્વેન્શનલ બિઝનેસ હતા, પણ મોડર્ન બિઝનેસ જે હોવા દે એ બહુ ઓછા હતા. અને હું બેઝિકલી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છું, એટલે મેં છે ને ટેકનોક્રિએટ લાઈન વિચારી. તો એ વખતે મેં અભ્યાસ કર્યો ને તો તેમાં મોબાઈલ એક એવો ટ્રેન્ડિંગ બિઝનેસ હતો કે જેની અંદર બધા બિઝનેસ કરતા હતા ખરા, પણ એ બધા એ ટેકનોક્રિએટ લાઈનના પર્સન નહોતા. એ બધા એવા હતા કે બાય ડિફોલ્ટ આવી ગયા હોય, અથવા તો એ લોકોને જગ્યા હતી કે ભાઈ સ્પેસ હતી એટલે એ લોકોએ બિઝનેસ કરતા હતા. એટલે અમે આ બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલાં એ જોયું કે ભાઈ આપણે આ બિઝનેસના શૂટ થઈએ છીએ. અને નંબર 2, મારા જે પાર્ટનર્સ છે ને એ આ બિઝનેસમાં બધા એક્સપિરિયન્સ પર્સન હતા, એટલે અમે એવું વિચારીને જ આવ્યા હતા કે ભાઈ આપણી જોડે બદલતી ટેકનોલોજીમાં માણસની શું જરૂરિયાત છે. તો જ્યારે ટીવીની શોધ થઈ ત્યારે બધાને એવું હતું કે ટીવી 1 જ કલાક ચાલે છે, પણ અત્યારે 24 કલાક અને 400 ચેનલો ચાલતી હશે. એટલે અમને ખબર તો હતી જ કે ભવિષ્યમાં મોબાઈલનો બિઝનેસ બહુ મોટો રહેશે અને મોબાઈલ એ જસ્ટ લાઈક FMCG અથવા તો એવું કહે કે ફૂડ ગ્રેનની જેમ રહેશે કે આજે ફોન વગર કોઈને ચાલતું નથી. એટલે એક અમારું એક વિઝન હતું કે અમે આજે નહીં પણ 10-15 વર્ષે અમે અમારા સક્સેસ 100% થઈશું. તમે આજે 10-15 વર્ષમાં તમારો જે બિઝનેસ છે તે 10-15 વર્ષમાં તમે કેટલી શોપ ડેવલપ કરી આણંદમાં? અને તમને એવું લાગે છે કે આ જે મોબાઈલનો બિઝનેસ છે, તમે જુઓ દર 6 મહિને નવી કંપની, દરેક કંપની પોતાનું નવું મોડલ ઇન્ટ્રોડક્શન કરે છે, તો એ નવું મોડલ જ્યારે લાવે છે, એ નવું મોડલ લાવે છે તો એટલા જ યુઝર્સ પાછા નવા ખરીદવા આવે છે. કેવું છે કે મોબાઈલ એ હવે જરૂરિયાત થઈ ગઈ છે, કારણ કે હવે છે ને કેશલેસ ઇકોનોમી થઈ ગઈ, એટલે ફરજિયાત આપણે ગૂગલ પે, પેટીએમ કે ભીમ એપ્લિકેશન છે, જીપે છે, બધા યુઝ કરે છે. એટલે હવે એવું કહેવાય કે ફરજિયાત તમારે મોબાઈલ જોઈએ, પાકીટ ઘેર મૂકીને આવો તો ચાલે. એટલે એક જરૂરિયાત એ છે. બીજી એક જરૂરિયાત એવી છે કે મોબાઈલ એ પહેલાં કમ્યુનિકેશનનું સાધન હતું કે ભાઈ તમારે કોઈને મેસેજ મોકલવો હોય અને મેસેજ રિસીવ કરવો હોય તો. હવે આજની તારીખમાં કમ્યુનિકેશનનું સાધન તો છે જ, પણ જોડે જોડે બિઝનેસ સાથે બહુ એલાઇન થઈ ગયું છે. હવે એવું છે કે જે તમારી લગભગ 30-40% જરૂરિયાતો છે ને એ ફોનમાં જ પતી જાય છે. ઓફિસે તમે જાઓ કે ના જાઓ, બેન્કિંગથી લગાવી અને તમારી પર્ટિક્યુલર તમારા ફિલ્ડની દરેક એપ્લિકેશન બી હવે ફોનમાં ઇનબિલ્ડ થઈ ગઈ, એટલે 30% કામ તમારું એ કરી દે. એટલે લેપટોપ છે ને એ તમારા માટે હવે ખાલી 1-2 કલાકનું થઈ ગયું. મોબાઈલ તમારી જોડે સૌથી વધારે થઈ ગયો. બીજી એક વસ્તુ છે કે જેની જોડે ફ્રી ટાઈમ છે ને એ માણસો ફ્રી ટાઈમમાં જો એમને કંઈ નોલેજ જોઈતું હોય ને તો હવે તમે મોબાઈલ પર ઇન્ટરનેટ ભારતમાં સસ્તું થવાના કારણે
બહુ ઇઝી એક્સેસ થઈ ગયું છે. એટલે મોબાઈલ એક જરૂરિયાતનું સાધન થઈ ગયું છે. એક સમય ઘરની બહાર નીકળો, પાકીટ ના હોય તો તમને કશું મિસિંગ ના થાય, પણ તમે જો ફોન ઘેર મૂકીને આવ્યા તો તમને મિસ કરે. એટલે એ મોબાઈલ એક જરૂરિયાતનું સાધન કન્ફર્મ થઈ ગયું છે. અને જે રીતે મોદી સાહેબનું સપનું હતું કે આપણે મોબાઈલ, જે પહેલા તો ચાઇનામાં એ બધા મોબાઈલ આવતા હતા હા. અને બહારની કંપનીવાળા મેન્યુફેક્ચરિંગ કરતા હતા. હવે મોદી સાહેબે મેક ઇન ઇન્ડિયામાં આપણે મોબાઈલનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું છે. તો એ રીતે આપણા ભારતની ઇકોનોમી જે વધી રહી છે એ પણ આપણા માટે એક પગલું સારું ગણી શકાય કે મેક ઇન ઇન્ડિયામાં આપણે ત્યાં જ મેન્યુફેક્ચરિંગ થાય છે. તો આ મોબાઈલમાં આટલી બધી કંપનીઓ જ્યારે છે, તો એ કંપનીના કોમ્પિટિશનમાં તમારે ટકી રહેવું કેટલું, ને દરેક કંપનીને ટકી રહેવું કેટલું મુશ્કેલ છે? આમ જોવા જઈએ ને તો મેક ઇન ઇન્ડિયા એટલે ખરેખર તો ફોન શોધાયો તો મોટરોલાએ શોધ્યો હતો અને એની પહેલી ચિપ્સ ઇઝરાયલે બનાવી હતી. પણ ધીરે ધીરે જેમ જેમ જરૂરિયાત થતી ગઈ એમ સસ્તા લેબર અને સસ્તી ટેકનોલોજી, સ્કિલ લેબરને કારણે ચાઇના જોડે એની ટેકનોલોજી ગતિ રહી અને એની મોનોપોલી હતી. પણ મોદી સાહેબના વિઝનથી એક એ ફાયદો થયો કે એ ટેકનોલોજી આપણી જોડે આવી, ઇન્ડિયામાં આવી, કારણ કે મેક ઇન ઇન્ડિયાના કારણે ઇન્ડિયામાં બનાવી તો એનાથી એક આપણી ઇકોસિસ્ટમ બની. કારણ કે મોબાઈલ એ એક કોમ્પોનેન્ટનો પાર્ટ નથી, એ ઇન્ટિગ્રેશન છે અલગ અલગ પાર્ટનું. એટલે એમાં કેવું છે કે એનાથી આપણા ડેફિનેટલી આપણને ફોન સસ્તો પડ્યો, આપણી જોડે ટેકનોલોજી આવી, વત્તા બીજા બધા બહુ જ ફિલ્ડમાં, ધારો કે માઇક્રોફોન છે તો માઇક્રોફોન બનાવતી કંપનીઓ બની, એમને તક મળી. એટલે એ બહુ મોટી વસ્તુ છે. બીજો પ્રશ્ન એક એવો છે તમારો કે રોજ નવી કંપની આવે છે અને રોજ નવી આમ મોડલ્સ નવા આવે છે. એટલે તો આ ફિલ્ડમાં એક ખાસિયત એવી છે કે ભારતમાં મારા ખ્યાલ છે ત્યાં સુધી 75 કંપનીઓને ઓપરેટિંગનું લાયસન્સ મળેલું છે. એટલે ભારત એવડો મોટો દેશ છે કે અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ કંપની છે. પણ હવે આ ટેકનોક્રિએટ લાઈન એટલી બધી જબરજસ્ત છે કે એન્ડ્રોઈડમાં રોજ નવું આવે. સેમસંગે ફોલ્ડ લાવ્યો તો એની સામે ટ્રાયફોલ્ડ આવ્યો. તો આજના ડેટનું આપણું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે તો કાલે જ સેમસંગે પાછળનો ટ્રાયફોલ્ડ અનવીલ કર્યો. એટલે આની એક એવું છે કે તમે જે કહ્યું એ કે સતત જો આ બિઝનેસમાં ટકી રહેવું હોય અથવા તો સતત મારે એઝ અ રિટેલર ટકી રહેવું હોય ને તો આપણી અપગ્રેડેશન બહુ જરૂરી છે. આમાં તમે આંખ મીચી દો અને બીજે દિવસે આંખ ખોલો ને તો કોઈક નવી ટેકનોલોજી આવી ગઈ હોય. એટલે દરેક કંપની એટલી જ થ્રોટકટ કોમ્પિટિશનમાં છે અને દરેક રિટેલર એટલી જ થ્રોટકટ કોમ્પિટિશનમાં છે અને એની સામે કન્ઝ્યુમર પણ એટલું એક્ટિવ છે. ઓકે. કંપનીની જેવી ઇન્વેન્શન થયું હોય ને તો પહેલું રિટેલર કરતા કન્ઝ્યુમર જોડે પહોંચી ગયું કે ભાઈ આઈ વોન્ટ ધીસ, આમાં થઈ શકે છે. એટલે આ એક એની એક ચેલેન્જ કહેવાય કે તમારે બધાએ જાગતા જ રહેવાનું અને ઇન્વેન્શન કન્ટિન્યુઅસ થતું રહેશે, અપગ્રેડેશન થતું રહેશે. અને આ જે કોમ્પિટિશનમાં અત્યારે તમે જોશો તો ઓનલાઈન મોબાઈલ મળતા થઈ ગયા છે. તો તમારે ત્યાં મોબાઈલ લેવા આવે કોઈ પણ તો તમને કિંમત પૂછે તો તરત જ ત્યાં મોબાઈલમાં, એમના જ મોબાઈલમાં એની કિંમત જોવે છે કે ભાઈ મને દરેક ઓનલાઈન મોબાઈલ તો આ કિંમતે મળે છે. તો એ ટાઈમે તમે કસ્ટમરને કઈ રીતે કન્વિન્સ કરો છો કે ભાઈ તું શોપમાંથી મોબાઈલ લે કે ઓનલાઈન મોબાઈલ લે, અને એ રેટ ડિફરન્સ આવે છે કે નથી આવતો? ઓનલાઈન માટે એવું છે કે ઓનલાઈન માર્કેટ ઘણી વખત છે ને, ભારત એવડો મોટો દેશ છે, 140 કરોડ છે, એટલે કન્ઝ્યુમર બેઝ બહુ મોટો છે અને ભારતમાં એવી લોકોને વન ટાઈમ બી એક્સપિરિયન્સ કરે તો બી એમને બહુ મોટા ક્લાયન્ટ મળી જાય. ઓનલાઈન અને ઓફલાઈનના રેટમાં હવે લગભગ ડિફરન્સ હોતો નથી અને ઓનલાઈન કરતાં ઓફલાઈન સસ્તું હોય છે કારણ કે ત્યાં તમને બાર્ગેનિંગની એક ફેસિલિટી હોય છે. ઓનલાઈનની અંદર કેવું છે કે તમને સર્વિસ ના મળે, તમને ડબ્બા પેક વસ્તુ મળે. આજની તારીખની પહેલી વાત કહું કે તમે કોઈ બી વ્યક્તિનો ફોન જોશો ને તો એની જોડે ડેટા હશે, 128-256 જીબીનો ડેટા હોય. એ ડેટા ટ્રાન્સફર કરવા માટે છે ને એ તમે ના કરી શકો, કરો ને તો અડધી વસ્તુ રહી જાય અને ડેટા મિસિંગ એટલે તમારી દુનિયા ગઈ. એટલે હું એવું નથી કહેતો, પણ ઓનલાઈન અને ઓફલાઈનમાં કેવું છે કે ઓફલાઈનની અંદર તમે કસ્ટમરને એક્સપિરિયન્સ આપી શકો, સારો ફીલ એન્ડ ટચ એન્ડ ફીલનો એક્સપિરિયન્સ તમને મળે. બીજું, તમને સર્વિસ સારી મળે. ત્રીજી વસ્તુ કેવી છે કે તમને ડેટા ટ્રાન્સફરથી લગાવી અને તમે જ્યાં સુધી તમારો ફોન હોય ને ત્યાં સુધી તમને એક મફત આસિસ્ટન્ટ મળી જાય કે આજે તમે મારી જોડેથી કોઈ બી વ્યક્તિએ ફોન ખરીદ્યો
તો એ વ્યક્તિ મારી જોડે એનો ફોન યુઝ કરે છે, એની ફોનની લાઈફ છે ને ત્યાં સુધી એ મારી સાથે આવી શકે અને મને કે ભાઈ આઈ હેવ ધીસ પ્રોબ્લેમ, મને આ પ્રોબ્લેમ છે, આનું સોલ્યુશન શું છે, આ શું છે. જ્યારે ઓફલાઈનમાં કેવું છે કે એ વન ટાઈમ છે, તમે પરચેસ કરી દીધો પછી તમે તમારી જાતે તમારા રસ્તે અને એ એના રસ્તે. પણ ઓનલાઈનમાં લોકો એક વખત એક્સપિરિયન્સ કરે છે પછી એમને જેવો એક્સપિરિયન્સ ખરાબ થાય ને એટલે તરત એ ઓફલાઈન તરફ 100% પાછા આવે છે. અમિતભાઈ, અત્યારે આપણે એવું થઈ રહ્યું છે કે મોબાઈલમાંથી ઘણા બધા સાયબર ફ્રોડ થઈ રહ્યા છે કે જી. લોકો ઓટીપી માંગીને લોકોના લોકોને, હા. બેલેન્સમાંથી પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. તો એવા તમારી પાસે કસ્ટમર આવે છે કે મને આ બધા પ્રોબ્લેમ થાય છે, તો એના માટે તમે શું સોલ્યુશન આપો છો? જો ભૌમિકભાઈ, આમાં કેવું છે કે કોઈ પણ વસ્તુ છે ને એના ફાયદા અને ગેરફાયદા હોય છે. એના ગેરફાયદા આપણે સમજથી કામ કરીએ ને તો આપણે મિનિમાઇઝ કરી શકીએ. બાકી કેવું છે કે ગેરફાયદા આ દુનિયામાં કોઈ પણ વસ્તુના નથી એવું શક્ય નથી. એટલે ફોનમાં ઘણા બધા ફ્રોડ થાય છે, પણ ફોનની અંદર જનરલી જે ફ્રોડ થાય છે ને એ કસ્ટમરની સમજ ના હોવાને કારણે થાય છે. જે ઓટીપી આપી દેવામાં આવે છે એમાં એવા ફેક મેસેજ આવતા હોય છે કે ભાઈ તમારી જ બેંકે તમને મેસેજ કર્યો છે. એટલે કસ્ટમર એ બિચારો સમજી નથી શકતો બેંક છે કે એ છે, એટલે એ થતું હોય છે. પણ મોદી સાહેબ, બીજેપી ગવર્મેન્ટ રિસન્ટલી અત્યારે એક સંચાર સાથી નામની એપ્લિકેશન લાવી રહ્યું છે જે બેસ્ટ છે. હું તમારા માધ્યમથી બી દરેક વ્યક્તિઓને એવું કહું છું કે સંચાર સાથી એપ્લિકેશન ફરજિયાત ડાઉનલોડ કરો અને એનો ઉપયોગ કરો. એમાં કોઈ પણ કસ્ટમરની પ્રાઇવેસીનો દુરુપયોગ નથી થતો, એમાં કોઈ પણ કસ્ટમરના પ્રાઇવેટ ડેટા નથી લેવાતા. આમ તો જોવા જઈએ ને તો આપણે ઝોમેટો, સ્વિગીથી માંડીને તમારી ફોનની તમામ એપ્લિકેશનોને તમારું લોકેશન, તમારા ફોટોગ્રાફ્સ, આ બધું જ એક્સેસ કરવાની પરમિશન આપો છો. જો તમે એ એપ્લિકેશનો આપો છો તો સંચાર સાથીને કેમ નહીં? સંચાર સાથી એપ્લિકેશન એવી છે કે જે તમને આવેલા ફ્રોડ કોલને તમે ફટાક દઈને ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તમે એને રિસ્પોન્સ કરશો તો કેવું છે કે 5 વ્યક્તિઓ આજે છેતરાય છે ને તો એ 2 થઈ જશે. અને જો તમારા જેવા દરેક વ્યક્તિ એને રિસ્પોન્સ કરશે ને તો આપણે એને 1 સુધી લાવી દઈશું. એટલે મારી તમારા માધ્યમથી કહેવાની જરૂર છે કે સંચાર સાથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. સંચાર સાથી એપ્લિકેશનથી બહુ જ મોટો રેવલ્યુશન આવશે સાયબર ફ્રોડની અંદર. કારણ કે હું તમને એવું કહું કે ભારત એક એવો દેશ છે કે જે રિયલ ટાઈમની અંદર જ ટ્રાન્ઝેક્શન બતાવી શકે છે. બાકી કોઈ દેશ એવો નથી જે રિયલ ટાઈમમાં એમાં ટ્રાન્ઝેક્શન કરી શકતો હોય. તો જ્યારે રિયલ ટાઈમમાં આપણે કરતા હોઈએ ને તો આપણે પણ રિયલ ટાઈમમાં રિસ્પોન્સ કરતો શીખવું જોઈએ. આપણે કોકની જોડે આશા રાખીએ કે મને રિયલ ટાઈમ તમે ટ્રાન્ઝેક્શન કરી આપો તો આપણે પણ એ રિસ્પોન્સ આપવો જોઈએ. એટલે સંચાર સાથી એપ્લિકેશન એવી છે કે જે સાયબર ફ્રોડને બહુ જ મિનિમાઇઝ કરી દેશે. એ શક્ય છે. ભારત ગવર્મેન્ટનું એક પહેલું સ્ટેપ છે, પણ એ સોલિડ સ્ટેપ છે. આજે આપણે અમિતભાઈ પટેલ સારેગામા મોબાઈલના 4 પાર્ટનરમાંથી એક પાર્ટનર સાથે આપણે વાર્તાલાપ કર્યો અને એમને ઘણું બધું આપણાને માહિતી આપી અને છેલ્લે આપણે સાયબર ફ્રોડ માટેની વાત કરી. એમને જે સંચાર સાથી માટેની જે વાત કરી, તો સંચાર સાથી માટે અમારા નવનિર્માણ ન્યૂઝ ચેનલ તરફથી પણ અમે દરેકને કહીએ છીએ કે પોતાના મોબાઈલમાં સંચાર સાથી એપ ડાઉનલોડ કરશો, જેનાથી કોઈ પણ તમને નુકસાન નહીં થાય, તમારા ડેટા લીક નહીં થાય કે તમારી પ્રાઇવસીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને આ એક ભારત સરકારનું એક સારું પગલું છે, તો એ પણ તમે ધ્યાનમાં રાખીને દરેક મોબાઈલમાં પોતે એપ્લિકેશન કરે. અને અમિતભાઈ, તમે આજે આવ્યા અને તમારો કિંમતી સમય ફાળ્યો અને તમે જે માહિતગાર કર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. હર હર મહાદેવ.